માટેની જે તક છે એ આ રસ્તે છે. સમાજની દિશા અને દશા બદલવી હોય તો એનું મૂળ શિક્ષણમાં છે. અત્યારે હું ગોંડલમાં છું દોસ્તો, અને આજે એક એવા વ્યક્તિ સાથે હું સંવાદ કરવાનો છું કે જેમણે પોતાના જ વિસ્તારની અંદર એક ભવ્ય કેમ્પસ બનાવી અને શિક્ષણની જ્યોત પ્રગટાવી છે. એમનું નામ છે ગોપાલભાઈ ભુવા, જે એશિયાટિક એન્જિનિયરિંગ કોલેજના ફાઉન્ડર એન્ડ ચેરમેન છે. એવું તો શું હતું માઇન્ડમાં કે એન્જિનિયરિંગ કોલેજમાં આવવાનું થયું? એલડી એન્જિનિયરિંગનું બેકગ્રાઉન્ડ એ આપણું પોટેન્શિયલ હતું. હું ગોંડલથી જ સૌરાષ્ટ્ર માટે કંઈક કરું, મારો આવો ભાવ હતો એન્જિનિયરિંગ શિક્ષણમાં. અત્યારે ગુજરાતનું યુથ છે ને એની પાસે ખૂબ મોટી શક્તિ છે, બરાબર. એને ખાલી જરૂર છે મોટિવેશનની અને સાચી દિશાની. છોકરાઓની ઈચ્છા થાય છે કે મળું ને સંવાદ કરું, કારણ કે તમે મોટિવેટ એમને સારી રીતે કરી શકો. અમે જે કર્યું એ વિદ્યાર્થીઓ સમજે છે. રિસેન્ટલી જે લોકો 10th કે પાસ કરીને આઉટ થયા હશે અને અસમંજસતામાં હશે કે ક્યાં જવું, કઈ દિશામાં જવું, એ લોકો કદાચ આ ઇન્ટરવ્યૂ જોયા પછી સરળતાથી ડિસિઝન લઈ શકશે. હા, એટલે એ તમે જે ઓબ્ઝર્વ કર્યું એ બરાબર છે, એની પાછળ અમારું પરિણામ છે. આ જે પણ લોકો ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે એમને તો એવું જ લાગશે કે કોઈ જીવન જીવવાનું મોટિવેશન મેળવી રહ્યા છે. ઇજનેરો જોઈએ છે તો સૌરાષ્ટ્રને કોઈ પાસે જવું ન પડે, બરાબર. આ ધ્યેયથી આ કેમ્પસ આટલા વર્ષોથી કામ કરી રહ્યું છે, એમાં અમે સફળ થયા છીએ. સમાજમાં સિંહ તરીકે ઓળખાય ને એવો એશિયાટિક લાઇન બની જાવ. નમસ્કાર. સમાજની દિશા અને દશા બદલવી હોય તો એનું મૂળ શિક્ષણમાં છે, અને જો શિક્ષણ દરેક વ્યક્તિ સુધી પહોંચે તો સમાજની દિશા દશા અને દેશની દિશા દશા પણ બદલી શકીએ છીએ. અત્યારે હું ગોંડલમાં છું દોસ્તો, અને આજે એક એવા વ્યક્તિ સાથે હું સંવાદ કરવાનો છું કે જેમણે પોતાના જ વિસ્તારની અંદર એક ભવ્ય કેમ્પસ બનાવી અને શિક્ષણની જ્યોત પ્રગટાવી છે. એમનું નામ છે ગોપાલભાઈ ભુવા, જે એશિયાટિક એન્જિનિયરિંગ કોલેજના ફાઉન્ડર એન્ડ ચેરમેન છે. વેલકમ ગોપાલભાઈ આપને. સૌથી પહેલાં તો એવું તો શું હતું માઇન્ડમાં કે એન્જિનિયરિંગ કોલેજમાં આવવાનું થયું? તમે જે પ્રશ્ન કર્યો એની પાછળ થોડું બેકગ્રાઉન્ડ જવાબદાર છે. મારું મૂળ વતન જામકંડોરણા તાલુકાનું રંગપર ગામ. ત્યાંથી ખૂબ ઓછા લોકો શિક્ષિત. ઓકે. અને ગોંડલ કે રાજકોટ સુધી પહોંચવું હોય રાઈટ તો પણ સમય લાગે, અઠવાડિયું થાય એવી સ્થિતિ. જ્યારે હું પ્રાથમિક માધ્યમિક શિક્ષણ લેતો હતો ત્યારે. હવે મારા ફાધર આર્મીમાં ગયા. વાહ. અને અમારે સંજોગો વસાત ગોંડલ શિફ્ટ થવાનું થયું. મારું હાયર એજ્યુકેશન છે, બરાબર, એ અમદાવાદ થયું, પણ એ પહેલાંનું જે મિડલ એજ્યુકેશન છે નલિયા પાંડુરંગ શાસ્ત્રીજીની સંસ્થા તત્વભવનામાં થયું. ત્યાંથી હું વિદ્યાનગર ગયો, ત્યાંથી અમદાવાદ ગયો. અમદાવાદ ગયો એટલે હું પોલિટેકનિકની અંદર ડિપ્લોમા ઓટોમોબાઈલની અંદર મેં પ્રવેશ લીધો. એનું કારણ એવું હતું કે ભાઈ હું ઓટોમોબાઈલ, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ આ કોઈ બ્રાન્ચ પસંદ કરું તો રાજ્ય અથવા કેન્દ્ર સરકારને જે ઇજનેરોની જરૂર છે એની અંદર હું સેવા પ્રદાન કરી શકું. એમ કરતાં ઓટોમોબાઈલ લીધું. ઓટોમોબાઈલમાં ગોલ્ડ મેડલ મેળવી અને રુસ્તમ કામા એવોર્ડ પ્રાપ્ત કર્યો. રાજ્યમાં મારો પ્રથમ નંબર આવ્યો. ત્યાર પછી ઓટોમોબાઈલ ઇજનેરી કરેલા ડિપ્લોમા ધારકોને ડિગ્રી ઓટોમોબાઈલ ન ચાલવાના કારણે રાજ્યમાં ડિગ્રી ઓટોમોબાઈલ એ વખતે નહોતું, આ 1998ની વાત કરું છું. તો એવા કારણોસર આગળ અભ્યાસ થઈ શકતો નહોતો. અમે રાજ્ય સરકારને રજૂઆત કરી, પાયાવાળી રજૂઆત હતી, સરકારે ધ્યાને લીધી અને ડિપ્લોમા ઓટોમોબાઈલ ધારકોને ડિગ્રી મિકેનિકલની અંદર સમાન અભ્યાસક્રમ 80% સિલેબસ મળતો હોવાના કારણે પ્રવેશ આપ્યો અને મને એલડીમાં પ્રવેશ મળ્યો. હવે હું જેવો એલડી એન્જિનિયરિંગમાં દાખલ થયો એટલે એલડી એન્જિનિયરિંગમાં ખૂબ મોટી ઇન્ટેક છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મહેસાણા એટલે ઉત્તર ગુજરાત, આ બધેથી સારી સ્કૂલોમાં ભણીને ટેલેન્ટેડ માસ ત્યાં ભણવા આવે છે. રાજ્યની અવ્વલ નંબરની કોલેજ, પરંતુ ત્યાં વ્યવસ્થા જે જોવી જોઈએ એ પ્રમાણે હતી, છતાં પણ ઇન્ટેક પ્રમાણે ત્યાં હોસ્ટેલ નાની હતી. એટલે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પહેલા વર્ષમાં જે પ્રવેશ લે છે એમને હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટે ફાઇનલ યરવાળા જે વિદ્યાર્થીઓ છે એમનું પૂરું થાય અને રૂમ ખાલી થઈને પછી રૂમ મળતો ત્યાં સુધી એમને બહાર રહેવાની વ્યવસ્થા કરવી પડતી અને એમાં એને ખૂબ જ હાલાકી ભોગવવી પડતી. આ સિવાયની જે પાયાની સુવિધાઓ હોય, જે એન્જિનિયરિંગ કોલેજ માટેની બોઇલર છે, નેટ છે, સ્ટાફની સુવિધાઓ છે અને જે કોઈ ફેસિલિટી લેબોરેટરી કક્ષા એમને મળવી જોઈએ, આ બધું મેં ઓબ્ઝર્વ કર્યું. હું સેકન્ડ યરમાં દાખલ થયો, બરાબર, D2Dના ફ્રેમમાં. એમાં પણ થોડી કચાશ હતી. એટલે આ બધી વાતોને લઈ અને અમે એક સઘન રજૂઆત કરી મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી કક્ષાએ
અને એ રજૂઆતને ધ્યાનમાં રાખી અને જે પાયાની માળખાગત સુવિધા હતી એને અપગ્રેડ કરવામાં આવી, સરસ હોસ્ટેલ પણ બનાવવામાં આવી, અને એક ખરો એન્જિનિયર બહાર પાડવો હોય તો એને જે માળખું મળવું જોઈએ માળખું હતું પણ એને અપગ્રેડ કરવામાં આવ્યું. એટલે આ લીડરશિપથી સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત, સાઉથ ગુજરાત બધા જ વિદ્યાર્થીઓ છે બરાબર એ પ્રભાવિત થયા, એમના ફેમિલીના બધા સભ્યો પણ પ્રભાવિત થયા અને હું એલડી એન્જિનિયરિંગમાં જનરલ સેક્રેટરી બન્યો. હવે એલડી એન્જિનિયરિંગમાં હું જીએસ બન્યા પછી ગુજરાત યુનિવર્સિટી અને કોલેજો આ વચ્ચે જે સંકલન હતું એમાં થોડોક અભાવ હતો. એ વખતે એલડી એન્જિનિયરિંગ કોલેજ, નિરમા કોલેજ, ગોધરાની કોલેજ પણ અપગ્રેડ કરવામાં આવી હતી. એટલે સૌરાષ્ટ્ર ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં આવતી જેટલી સંસ્થાઓ હતી એમની વચ્ચે સંકલનનો અભાવ હતો. એટલે અમે સરકારને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અલગથી ટેકનિકલ એન્જિનિયરિંગ કોર્સ ચલાવતી કોલેજો માટે જીટીયુ બનાવવાની પ્રપોઝલ આપી. એ વખતે સમયની જરૂરિયાતને ધ્યાને લઈ અને એ પ્રપોઝલ ઉપર સઘન વિચાર કરી અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અલગથી સ્થાપવામાં આવી. આ બધું થયું રાજ્ય સરકારના જે એકમો છે એની સાથે મેં કામ કર્યું. એલડીના જીએસ તરીકે ગુજરાત યુનિવર્સિટીમાં પદાધિકારી તરીકે કામ કર્યું. સામાજિક અને રાજકીય રીતે પણ મેં સમગ્ર ગુજરાત કક્ષા યુવા મોરચામાં અમિતભાઈ ઠાકરની સાથે કામ કર્યું. એટલે મને બૃહદ અર્થની અંદર અમદાવાદમાં એક સારો મોકો સોશિયલી અને એજ્યુકેશનલી ડેવલપ થવાનો મળ્યો. ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે લોકલ ઇન્સ્પેક્શન કમિટી હતી એ ટીમમાં પણ મારું સંકલન હતું. એટલે ખૂબ મોટા ટૂંકમાં એકમો હતા. દાખલા તરીકે અદાણી છે બરાબર, એમને પણ ત્યાં સંસ્થા બનાવી હતી. એમને પણ મને ઓફર કરી કે સાહેબ તમે સંસ્થા બનાવો અને ચલાવો, ઇન્વેસ્ટમેન્ટ અમારું. અને મને ટૂંકમાં પોલિટિકલ પાર્ટીમાં પણ એક ખૂબ સારી તક મળતી હતી. વિધાનસભાની ચૂંટણી લડવા સુધીની તક મળતી હતી. સારો વિધાનસભા ચૂંટણી લડવા સુધીની તક મળતી હતી. એટલે આવી બધી ઓફરો મને મળેલ હોવા છતાં મેં એકદમ નિર્ણય ના કર્યો અને મારા ફાધરને મેં વાત કરી કે ભાઈ અમદાવાદની અંદર આપણે ટૂંકમાં સેટ કરવું હોય મારું સામાજિક જીવન બરાબર, રાજકીય જીવન અને શૈક્ષણિક જીવન, તો મારી પાસે બહુ સારી તક છે, મારે આ તબક્કે શું કરવું જોઈએ. ત્યારે અમારી વચ્ચે એક એવી ચર્ચા થઈ કે ભાઈ પહેલેથી તમારો ગોલ, મને મારા ફાધરે કહ્યું કે ગ્રામ્ય અને રિમોટ સેન્ટરના જે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ છે બરાબર એને પૂરતો ન્યાય મળે બરાબર, એ પ્રકારનો જ છે ને એમ, એને પૂરતો મોકો મળે એ પ્રકારનો જ છે ને એમ. તો જે કંઈ કરવું હોય એ ત્યાં કરો, સૌરાષ્ટ્રમાં કરો, વતનમાં કરો. એટલે મેં એનું કારણ પૂછ્યું. એટલે મને એવું કહ્યું કે અમદાવાદમાં તો ખૂબ સ્કોપ છે બરાબર, વિકલ્પોય ઘણા છે લોકો પાસે, ત્યાં ઘણા બધા કરશે, સૌરાષ્ટ્રમાં કોઈ કરશે નહીં. અને સૌરાષ્ટ્રમાં તમે નાનું કરશો ને તોય રૂડું લાગશે, એની નોંધ લેવાશે. એટલે આપણો ભાવ સાચો હતો અને માતાજીના આશીર્વાદથી, મહાદેવની કૃપાથી આપને સાચી દિશા મળી બરાબર. એટલે હું અમદાવાદથી અહીંયા સૌરાષ્ટ્રમાં માઇગ્રેટ થયો. એ વખતે મારા માટે સ્થળ પસંદ કરવું, તમારો પ્રશ્ન એવો હતો કે આ એન્જિનિયરિંગમાં કઈ રીતે આવ્યા એમ. મેં માસ્ટર ઓફ એન્જિનિયરિંગ મિકેનિકલમાં, બીઈ પણ મિકેનિકલમાં કર્યું છે. એટલે જે સર્વિસ પ્રોવાઈડ કરી અને કંઈક આપવું, આજે મારા માઇન્ડસેટ હતા જ્યારે હું ભણતો હતો, જ્યારે મેં પ્રવેશ લીધો હતો ત્યારે, એ મારી આ નેતૃત્વની મારી જે યાત્રા મને મળી બરાબર. સરકારમાં અધિકારીઓ સાથે ખૂબ સારા સંબંધ, મૌલિકતા પણ પુષ્કળ, અને જે વાત કરો એ વાત સત્યતાપૂર્વક અને પાયાવાળી વાત કરવાની મારી આદત બરાબર. આ બધાને લીધે મારી એક સારી છાપ બરાબર વહીવટી ક્ષેત્ર ઉપર ઊભી થઈ હતી બરાબર, જે હજુ પણ બરકરાર છે. અને એ છાપનો સારો ટૂંકમાં લાભ મારી સાથે એલડી એન્જિનિયરિંગમાં જે સ્ટડી કરતા હતા મારા બેચમેટ અથવા મારા જુનિયર્સ 2000 લોકો હતા, 2500 લોકો હતા, એ લોકોને 4-5 વર્ષ મળ્યો બરાબર. એટલે એ લોકો 2001ની અંદર એને બીઈ પૂરું કર્યું. એ વખતે જે ટૂંકમાં જુનિયર એન્જિનિયર તરીકે રિલાયન્સમાં, એસઆરમાં, અદાણીમાં બરાબર, પછી હજીરામાં, આવા ટૂંકમાં મલ્ટીનેશનલ એકમોમાં, સરકારમાં દાખલા તરીકે પીજીવીસીએલમાં, સિંચાઈમાં, ઇરિગેશનમાં, રેલવેમાં એ લોકો લાગી ગયા. તો એ હું 2010માં અહીંયા હું વાત હવે કરું છું તો 2010ની કરું છું. તો 2010 સુધીની એની યાત્રામાં એ લોકો પ્રમોશન થઈ અને સિનિયર એન્જિનિયર, એમાંથી પ્લાન્ટ ઇન્ચાર્જ, એમાંથી ડેપ્યુટી મેનેજર બરાબર, એમાં એવું કોઈ પ્લાન્ટનો ટૂંકમાં જીએમ, આ કક્ષાએ જનરલ મેનેજર, આ કક્ષાએ પહોંચી ગયા હતા. અને મેં ટૂંકમાં ઘણું બધું ટૂંકમાં
એકત્રિત કરી અને મારી જે કંઈ મારો પોટેન્શિયલ હતો એ પોટેન્શિયલ સૌરાષ્ટ્રમાં વાપરવાનું નક્કી કર્યું. ઓકે. આ પોટેન્શિયલ હતું, એલડી એન્જિનિયરિંગનું બેકગ્રાઉન્ડ એ આપણું પોટેન્શિયલ હતું, બરાબર. એટલે એ પોટેન્શિયલને અહીંયા સૌરાષ્ટ્રમાં યુટિલાઇઝ કરવા માટે મેં વિસ્તાર પસંદ કરવાનું નક્કી કર્યું. ત્યારે મેં ગોંડલને પસંદ કર્યું. એનું કારણ એ છે કે ગોંડલ છે એ ભગવત ભૂમિ નામથી પંકાયેલી છે. એ એમનેમ નથી. અહીંના રાજવી હતા ભગવતસિંહજી મહારાજ, કુશળ રાજવી, અને એને એના સમયમાં જ્યારે અંગ્રેજો કંઈક નવું કરવા માગતા હતા ને એ વખતે ભગા બાપુએ અહીંયા નવું કરી અને એક કોલેજનો નકશો, આલ્ફ્રેડ કોલેજનો નકશો કાગળ ઉપર રૂમાલ ઉપર બનાવીને અહીંયા સંગ્રામજી હાઈસ્કૂલ બનાવી. એટલે એ ટેકનોલોજીના દાતા હતા. એમાં સ્ત્રીઓના શિક્ષણ ઉપર પણ ખૂબ ભાર મૂક્યો. હા, એટલે ટેકનોલોજીના દાતા હતા. એ સમયમાં ગોંડલની અંદર અંડરગ્રાઉન્ડ, ટૂંકમાં ભૂગર્ભ લાઇન, વીજળીના થાંભલા એ રીતે નાખ્યા હતા. ઉપરથી જો તો ગોંડલ શહેર દેખાય. પ્રાથમિક શિક્ષણ તો ફરજિયાત હતું જ, પણ મહિલા શિક્ષણ એ ફરજિયાત, બરાબર. અને નગરરત્ના એને જે બનાવી હતી, બરાબર, એ નગરરત્ના પણ એ રીતના બનાવી હતી કે આજે પણ ગોંડલ સુખાકારી અને સૌરાષ્ટ્રની અંદર સારા શહેર તરીકે એમનું નામ આવે છે. તો મેં ભગવતસિંહજી મહારાજે જે ગોંડલ શહેર માટે કર્યું હતું એ વર્ષો સુધી લોકો યાદ રાખ્યું હતું. હું ગોંડલથી જ સૌરાષ્ટ્ર માટે કંઈક કરું, મારો આવો ભાવ હતો એન્જિનિયરિંગ શિક્ષણમાં. અને બીજો મારો ભાવ એવો હતો કે સૌરાષ્ટ્રના મિડલની અંદર ગોંડલ આવે. અહીંથી ભાવનગર એટલું જ થાય, જુનાગઢ એટલું જ થાય, પોરબંદરે એટલું જ થાય, આ બાજુ રાજકોટ એટલું થાય, સુરેન્દ્રનગર, જામનગર બધું સરખું થાય. ઔદ્યોગિક કેન્દ્ર તરીકે રાજકોટ, બરાબર, પણ સામાજિક કેન્દ્ર તરીકે આજે પણ ગોંડલ સમગ્ર સૌરાષ્ટ્રનું કેન્દ્રબિંદુ છે. એટલે શિક્ષણની નગરી ગોંડલ અને બધા જ વિસ્તારમાં એપ્રોચ સારી રીતે મળી રહે એવી ભૌગોલિકતાને ધ્યાને રાખી અને મેં રાજકોટથી જુનાગઢ વચ્ચે આ ગોંડલ શહેરમાં 20 એકર જગ્યાની અંદર, બરાબર, આ એન્જિનિયરિંગ કોલેજ શરૂ કરવાનું મેં પસંદ કર્યું. એટલે એ એન્જિનિયરિંગનું શિક્ષણ હું સૌરાષ્ટ્રમાં એટલે આપવા માગતો હતો કે ઘર આંગણે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે. હવે હું જે શિક્ષણ આપી રહ્યો છું અત્યારે એ હું 10 પછીના એન્જિનિયરિંગનું શિક્ષણ આપી રહ્યો છું. તો 10 પછી એન્જિનિયરિંગ મેં શા માટે પસંદ કર્યું એની હું તમને ટૂંકી વાત કરું. આજકાલ જે શિક્ષણ પદ્ધતિ હતી ટ્રેડિશનલ એજ્યુકેશન સિસ્ટમ એવી હતી કે આપણે 10 કરીએ પછી 12 કરીએ, 12 પછી આપણે કોઈ પણ કોર્સ પસંદ કરીએ એટલે 10 વર્ષે વિદ્યાર્થી 15 નો હોય, પછી 12 કરે એટલે 17 નો થાય. પછી અત્યારે એનઈપી આવી ગયું છે એટલે તો આગળ અભ્યાસ માટે 4 વર્ષ ભણવું પડે. હવે વિદ્યાર્થીઓ છે ને એ આમ કોમર્સ લાઈન વધુ પસંદ કરે, કમ્ફર્ટેબલ લાઈન હોય ને એટલા માટે. એવો બહુ મોટો માસ છે, તમે ડિટેલમાં જશો, બરાબર, તમને ખબર પડશે કે 70% માસ એવો છે કે જે કોમર્સ લાઈન પસંદ કરે છે. એટલે 10મું 15 વર્ષે પૂરું કરે, 12મું 17 વર્ષે કોમર્સ પૂરું કરે, અને પછી શું કરે તો કે બીકોમ કરે અથવા એમકોમ કરે. બીકોમ પૂરું થાય એટલે 21 વર્ષનો થાય, બીકોમ પછી જોબ ન મળે. સારા એજ્યુકેશનના ભાગરૂપે BCA કરે અથવા BBA કરે. હમણાં જે નવા કોર્સો શરૂ થયા છે એ પ્રમાણે તો પણ કંઈ જોબ મળતી નથી એટલે MCA કરે અથવા બીકોમ એમકોમ કરીને BEd કરે, બરાબર. ત્યારે નોકરી પાત્ર બને એ 25 વર્ષે, કારણ કે એની એજ 17 + 7 યર સ્ટડી, 3 વર્ષ ગ્રેજ્યુએશનના, હવે 4 થઈ ગયા, 4 + 2 પોસ્ટ ગ્રેજ્યુએશનના અને પછી BEd, એટલે 7 to 8 યર સ્ટડી પીરિયડ એને આવે. એટલે 25 યરે એ કંઈક નોકરી માટે એલિજિબલ બને. કોમર્સ લાઇનની આ સ્થિતિ છે, આર્ટ્સની તો એથી ખરાબ છે, બરાબર. એટલે જીવનના મહત્ત્વના વર્ષો છે એ ભણવામાં કાઢી નાખે. હવે એક અત્યારે જે પડકાર છે આપણી સામે, શું પડકાર છે તમે સાંભળ્યું હશે કે 100 વર્ષનો આપણું આયુષ્ય ગણાય, પણ એ છે લખેલું છે, પણ અનુભવેલું 100 વર્ષનું આયુષ્ય કોઈનું નથી. અત્યારે આપણે જોઈએ છીએ જીવેત સરદ સતમ આવી વાત છે, પરંતુ એ વાત ચોપડા ઉપર છે. 70 વર્ષ જીવે ને એટલે આપણે કંઈ બહુ જીવી ગયા, ઘણું લાંબુ જીવે, રાઈટ. તો જો જીવવાની ઉંમર 100માંથી ઘટી અને 70 થઈ જતી હોય, 30 વર્ષ જો જીવવાની ઉંમર ઘટતી હોય, બરાબર, તો કમાવાની ઉંમર 5 વર્ષ વહેલી શરૂ કેમ ન થાય? કોઈ વ્યક્તિ છે એ 25 વર્ષે કમાવાની શરૂઆત કરે એના કરતાં 20 શરૂ કરે તો કેવું ઉત્તમ, 18 શરૂ કરે તો કેવું ઉત્તમ. અને તમે જો ગુજરાત, અરે ઇન્ડિયાની બહાર તમે કોઈ પણ કન્ટ્રીમાં મોટાભાગે તમે આપણે એક્ઝામ્પલ લઈએ તો અમેરિકાના, ઇંગ્લેન્ડના લઈએ, ત્યાં શું છે 18 વર્ષે એના પુત્રને એના દીકરાને કહી દે છે કે હવે તું યાર તારું સ્વતંત્ર કરી લે. જો એ કલ્ચર 18 વર્ષે એને સેલ્ફ એમ્પ્લોયડ વિચારતું હોય અથવા જોતું હોય એને કરાવતું હોય તો વાય વી નોટ, આપણે શા માટે નહીં? તો આપણે 18-19 વર્ષે બાળક કમાતું થાય એવો એને પાયો મળે. મારો કહેવાનો આશય શું છે, એવો એને પાયો મળે ને એવું શિક્ષણ આપવાની મેં અહીંયા શરૂઆત કરી.
મેં તો એવું પણ જાણ્યું તમારા વિશે કે જ્યારે તમે કોલેજના કાર્યકાળની તમે વાત કરી, તમારી જૂની યાદોને તમે વાગોળી, તો કોલેજ કાર્યકાળ દરમિયાન તમે ખૂબ આક્રમક સ્વભાવના હતા. ખરી વાત છે. એટલે મને ટૂંકમાં યુનિવર્સિટી અથવા શિક્ષણ વિભાગ અથવા તો રાજ્ય સરકારનું કોઈ પણ એકમ, બરાબર, એ મને એક પ્રભાવી ટૂંકમાં નેતૃત્વ કરનાર વ્યક્તિ તરીકે જોતા, અને આક્રમક છાપ તમારે મૂળથી સચ્ચાઈ હોય, બરાબર, અને તમારી વાત છે એમાં વજૂદ હોય તો આક્રમકતા જન્મવાની જ છે, બરાબર. એટલે આ બધા લોહીના સંસ્કારો છે, બરાબર, અને સૌરાષ્ટ્રનું ખમીર છે જે સમગ્ર ગુજરાત માટે છે. આપણે સૌરાષ્ટ્રની જ વાત કરીએ એવું નહીં, ગુજરાતનું ખમીર છે. એ ખમીર ઓટોમેટિક તેજના સ્વરૂપમાં દેખાયું હશે લોકોને, અને મારો આક્રમક સ્વભાવ લાગ્યો હશે. એટલે હવે એ વખતે હું મારી વર્કિંગ સ્ટાઇલમાં આક્રમક હતો, જે હતું તો હજુ હું છું જ, પરંતુ હવે પરિણામમાં આક્રમક બન્યો છું કે ભાઈ જે કરીએ એમાં પર રિઝલ્ટ મળવું જોઈએ, વિદ્યાર્થીઓને રિઝલ્ટ મળવું જોઈએ, સમાજને રિઝલ્ટ મળવું જોઈએ, બરાબર. બોર્ડનો અભિગમ એવો છે કે પ્રિપેરેશન ઓફ માઇન્ડસેટ ઓફ સ્ટુડન્ટ ફોર ધ હાયર એજ્યુકેશન. એ અભિગમ અને યુનિવર્સિટીના અભિગમમાં એકદમ 90 ડિગ્રીનું ટર્ન છે. એક્સિડન્ટ સીધું 90 ડિગ્રીએ ન ચડાય. એટલે એ અભ્યાસક્રમમાં જશે ને એમાં મોટા ભાગના ફર્સ્ટ યરની અંદર 2 વર્ષ કરે, અને ડિગ્રી એન્જિનિયરિંગ 4 વર્ષનું હોય એમાં 5 વર્ષ લગાડે. આ મારો અનુભવ છે. ઓકે. હવે એ કરી અને જાય એના કરતાં એક સેફ પ્લેસ ડિપ્લોમા એન્જિનિયરિંગનું મેળવી લીધું. ડિપ્લોમા એન્જિનિયરિંગનું સેફ પ્લેસ મળી ગયું, અને ત્યાર પછી એ વિદ્યાર્થી છે એ જોબ ઉપર જાય અથવા પોતાનો બિઝનેસ કરે, અને બિઝનેસ કરવા માટે સરકાર ખૂબ મોટી રાહત અને સરળતા આપે છે. MSME મારફતે લોન પણ આપે છે, અને ઉદ્યોગ ભવન છે એ એના માટે મહેનત કરે છે એન્ટરપ્રિનર બનાવવા માટે. આપણી સરકારનો હેતુ એ જ છે ને કે નોકરીદાતા બનો, એમ નોકરી તમે કરવા કરતાં તમે નોકરીદાતા બનો, એમ ઓપોર્ચ્યુનિટી તમે ડેવલપ કરો, બરાબર. એ અભિગમ ડિપ્લોમા એન્જિનિયરિંગ લાગુ પડે છે ગવર્મેન્ટનો, તો એ અંતર્ગત એ ધંધો કરી શકે, જોબ પણ કરી શકે. તો જોબ કરતાં ધંધા કરતાં પણ જરૂર પડે, મારી દ્રષ્ટિએ તો જરૂર નથી, પણ જરૂર પડે તો તમે આગળ સ્ટડી કરી શકો છો, બરાબર. પણ તમારું એક બેકગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું, એની ઇફેક્ટ શું આવશે તમને વાત કરું. 18 વર્ષે છોકરો કમાતો થયો, પહેલાં રૂટમાં 25 વર્ષ સુધી ભણે છે, 7 વર્ષનો ગેપ એને મળ્યો. એ 7 વર્ષ દરમિયાન એને એન્જિનિયર થયા પછી મહિને 3-3.5 લાખનું સ્ટાર્ટિંગ પેકેજ મળે વર્ષે. વર્ષે 3.5 લાખનું 25,000 રૂપિયાનું મહિને, એટલે 25,000નું મહિને, એટલે 3.5 લાખનું પેકેજ એને વર્ષે મળે. હવે એ ગયો પછી એ આગળ વધ્યો જુનિયર એન્જિનિયરમાંથી, બરાબર, આગળ પ્રમોશન થઈ અને એનો સ્કેલ અપગ્રેડ થયો. એને આપણે ન ગણીએ તોય એ 6 વર્ષના 3 લાખ કે 3.5 લાખ પ્રમાણે કેટલા પૈસા થયા? 20 lakhs. ઓલો 25 વર્ષે હજી આગળ શું કરવું એ નક્કી કરે છે, જ્યારે આ 20 lakhs રૂપીસ કમાઈને બેઠો છે. 18 વર્ષથી 25 વર્ષની એની જે જર્ની છે એમાં આપણે પર યર 3 થી 4 લાખ રૂપિયા કમાય, તો હું 25 લાખ રૂપિયા એટલે કહું છું કે 7 ગુણ્યા 8 ગુણ્યા 4, રાઈટ, બરાબર, 8 ગુણ્યા 3, એટલે 20 થી 25 લાખની ઇન્કમ એ કમાઈને બેઠો છે. એ વખતે એના લગ્ન થાય 25 વર્ષે. આપણા બ્રહ્મચર્યાશ્રમ પ્રમાણે 25 વર્ષે આપણે છોકરાઓને પરણાવતા હોઈએ છીએ. તો એ વખતે એની પાસે 20 લાખની બેલેન્સ હોય, 7 વર્ષની દુનિયાદારીનો અનુભવ એના ખાતામાં જમા હોય. જ્યારે પહેલાંમાં તો હજી ક્લાસરૂમમાં ભણતો જ હોય, બરાબર, એને દુનિયાદારીનું ભાન ના હોય. જ્યારે 7 વર્ષનો દુનિયાદારીનો અનુભવ એના ખાતામાં જમા હોય, આટલી એની પાસે બેલેન્સ હોય, સોશિયલ રેપ્યુટેશન એને મળી હોય, બરાબર, એ પંકાયો હોય એના સમાજમાં, એના વિસ્તારમાં, કે ભાઈ આ હું ઉદાહરણ આપું છું, ગૌરવ છે, બરાબર છે, એ આટલું પરિણામ મેળવી શકે, આવી એની ખ્યાતિ થઈ હોય. અને ત્યાર પછી તમે એને વટાવવા નીકળો તો સામેથી 10 ઠેકાણા તૈયાર હોય, પૈસા હોય, આબરૂ હોય, અને સોશિયલ રેપ્યુટેશન મેળવી લીધી હોય, અને સમાજમાં સેટ થયેલી વ્યક્તિ હોય, બરાબર. તો એની જિંદગી કેવી સુધરે? એ દેશ માટે કરી શકે. કારણ કે પહેલાં કોઈ પણ વ્યક્તિ હું કોઈ માટે ક્યારે કરી શકું? વેન આઈ એમ ફ્રી. હું જ્યારે મારામાંથી નવરો હોઉં ત્યારે હું પાડોશ માટે કરું ને, બરાબર, ત્યારે હું ગામ માટે, ત્યારે હું તાલુકા માટે, ત્યારે હું રાજ્ય માટે કરું ને. જ્યારે આ લોકો ખોટા રસ્તે જતા રહ્યા છે ને એનામાંથી જ નવરા નથી થવાના 30 વર્ષ સુધી. જ્યારે ડિપ્લોમા એન્જિનિયર થયેલો વિદ્યાર્થી 25 વર્ષે ફૂલ પ્રૂફ થઈ અને સમાજને કંઈક આપે કેવો થઈ શકે, બરાબર. એટલે આ એનો બેનિફિટ. આ ગોલ્ડન પ્રોડક્ટ, આ છે ને ગોલ્ડન પ્રોડક્ટ છે. લોકો એને અત્યારે એવી રીતે જોવે છે, સમજણ વગરની ટૂંકમાં લુકઆઉટ છે કે ઓછા ટકા આવ્યા હોય ને તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરાય. અરે બાપા, એવું નથી. હું તો એમ કહું 100% બોર્ડમાં પહેલો નંબર આવે ને તો આ જ કરાય.
સમયને જુઓ, ટેકનોલોજીને જુઓ. તમે 3 વર્ષનું ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું, ત્યાર પછી તમે 3 વર્ષનું ડિગ્રી એન્જિનિયરિંગ જરૂર નથી પણ કરવા ગયા તો તમને ટેકનિકલ એજ્યુકેશનનો કોર્સ કેટલા વર્ષનો મળ્યો? 6 વર્ષનો. ઓકે. 3 વર્ષનો અને 3 વર્ષ પહેલો. 12મા પછી કરવા ગયા, બરાબર, તો તમને એનો સ્પર્શ કેટલો મળ્યો? 4 વર્ષનો. ઓકે. 12મા પછી 4 વર્ષ. સમય તો 2 આ અને 4 પહેલાં 6 વર્ષનો લાગવાનો 12મા પછી, અને આમાં 3 આ અને 3 પહેલાં 6 જ લાગવાનો. સમય સરખો લાગવાનો છે, સહેલું પડવાનું છે, ફીમાં પણ સહેલું પડવાનું છે, એન્ટ્રીમાં પણ સહેલું પડવાનું છે, કારણ કે એક જ પરીક્ષા છે અને ઇચ્છિત બ્રાન્ચમાં પ્રવેશ મળે છે. બીજી વધારાની મેજિકલ વાત કરું ને તમને, તો ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર 6.5 CGPA ધરાવતો હોય ને, બરાબર, એ વિદ્યાર્થી MOS માટે એલિજિબલ છે, જે સરળતાથી મેળવી શકાય છે. પેલું 12મામાં 80% લાવવા અઘરા છે, બરાબર. એટલે 6 વર્ષનો ટેકનિકલ એજ્યુકેશનનો સ્પર્શ જો આ રસ્તે મળતો હોય તો તમારે જ નક્કી કરવાનું કે 4 વર્ષમાં વધુ પેલું આપણને મળે મેચ્યોરિટી કે 6 વર્ષમાં. તમને ટેકનિકલ એજ્યુકેશનનો કોર્સ 6 વર્ષનો આ રસ્તે મળે છે, બરાબર. એટલે સાયન્સ જે સિલેક્ટ કરે છે અને પર્ટિક્યુલર એ ગ્રુપ રાખીને જેને ઇજનેર બનવું છે, બરાબર, એના માટે પણ બેસ્ટ રસ્તો આ જ છે, બરાબર. રાઈટ. એટલે આ કોર્સ બધા જે છે ને એ કોર્સ પસંદ કરવાનું કારણ એ છે, મેં હમણાં કીધું કે 100% આવે ને બોર્ડમાં પહેલો નંબર આવે ને તો આ જ કરે. એનું કારણ કહું, 10thની અંદર સારા પર્સન્ટેજ લઈ આવેલા છોકરાઓ છે એ આ કોર્સ પસંદ કરશે એટલે એ ઓલવેજ અવ્વલ જ રહેવાના, કારણ કે એનું IQ અપ છે. બીજું, ડિપ્લોમા એન્જિનિયરિંગનો જે સિલેબસ છે ને એ બહુ બેસ્ટ બનાવવામાં આવ્યો છે. કેવી રીતે? ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી પાસે તજજ્ઞોની મોટી ટીમ છે. અમારા વાઇસ ચાન્સેલર છે રાજુલબેન ગજ્જર, રજિસ્ટ્રાર છે KN ખેર. આ લોકો કોલેજોને અમારા જેવા ડાયનેમિક લોકોને સામેલ કરી, ઇન્ડસ્ટ્રીના લોકોને સામેલ કરી અને હાલની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે સિલેબસને કેવી રીતે અપગ્રેડ કરવો, બરાબર, એની ચિંતા કરે છે. એન્જિનિયરિંગનો આ સિલેબસ છે 10મા પછીનો, એ એકદમ સ્મૂથ, જેમ બાળક છે એ એના શરૂઆત કરે એટલે પહેલાં એને માતાનું દૂધ પાવું પડે, બરાબર, ત્યાર પછી એને આપણે લિક્વિડ આપી શકીએ, ત્યાર પછી બિસ્કિટ ને ત્યાર પછી ખીચડી ને ત્યાર પછી શાક રોટલીનો વારો આવે ગ્રેજ્યુઅલી. એમ ડિપ્લોમા એન્જિનિયરિંગનો સિલેબસ એવો જ છે. એમ 10મા પછી બાળકને ગ્રેજ્યુઅલી ફીડિંગ કરવું પડે અને ફીડિંગ કરવાથી જ એ એવો સાઉન્ડ બની જાય કે એને જે સોંપેલું ટાસ્ક છે ને એ પૂરું કરી નાખે. એમ તમે 20 વર્ષથી લઈ અને 30 વર્ષ સુધીના છોકરાઓની લાઈફ પર, સામાજિક જીવન પર ખૂબ તમે જે વાત કરી, ખૂબ ડીપમાં વાત કરી, ખૂબ બારીકાઈથી તમે ઓબ્ઝર્વેશન કર્યું છે. તમે ક્યારે છોકરાઓની એવી ઈચ્છા થાય છે કે મળું ને સંવાદ કરું, કારણ કે તમે મોટિવેટ એમને સારી રીતે કરી શકો? હા, નેચરલી. અમે જે કર્યું એ વિદ્યાર્થીઓ સમજે છે, બરાબર, એના પરિણામે એને મળ્યા છે. મેં તમને કહ્યું ને, ભરત અને ભાવેશ પ્રત્યેગાત્મક નામો છે પણ અમારી સંસ્થાના જ છે. એ બંને ટૂંકમાં ભાવેશે અહીંયા પ્રવેશ ન લીધો અને લોંગ રૂટ ઉપર ગયો, બરાબર. એટલે એ છોકરાએ 11-12 કર્યું અને ભરતે અહીંયા એન્જિનિયરિંગ કર્યું. બંને 10માં સાથે હતા. ભરત 3 વર્ષે એન્જિનિયર બની ગયો, બરાબર, અને ઓરેવા ઇન્ડસ્ટ્રીની અંદર મોરબી એ લાગી ગયો એન્જિનિયર તરીકે, બરાબર, 18 વર્ષે. પેલો 11-12 કરીને પછી BCom કરીને, બરાબર, પછી નહીં, એને BCA કર્યું હતું, સોરી, BCA કરી અને MCA કરી અને એ અલગ અલગ કંપનીની અંદર જોબ માટે એપ્લાય કરતો હતો. ત્યારે એ ભાવેશ છે એ 24 યરનો હતો અને ભરત 18 થી 24 વર્ષમાં ત્યાં ઓરેવાનો પ્લાન્ટ ઇન્ચાર્જ બની ગયો, મેન માણસ, અનુભવના આધારે. તો પેલો ભાવેશ છે એની ફાઇલ બનાવીને ગયો તો ઇન્ટરવ્યૂ લેવા જ ભરત બેઠો હતો. ઓહો. બોથ આર ઇન સ્ટડિંગ ઇન 12th બિફોર 6 યર, બરાબર. પેલા 6 વર્ષની અંદર જીવનયાત્રા ખોટા રસ્તે કાઢી અને આ છે એ કંપનીનો મોટો સાહેબ બની ગયો. તો ભરતે નક્કી કરવાનું હતું કે હું ભાવેશને નો ઉપર રાખું કે ના રાખું. આ અભ્યાસનો આ મેજિક છે. પછી આજે દાખલા તરીકે સ્ટડી કર્યા પછી એને બીજું ફર્ધર, આની બીજી એક વિશેષતા તમને કહું. તમે 12th પછી એન્જિનિયરિંગ પસંદ કર્યું તો તમે સિંગલ બ્રાન્ચમાં તમારે સ્ટડી કરવાનું થાય. તમે સિવિલ લીધું તો સિવિલ ને મિકેનિકલ લીધું મિકેનિકલ. ધેર ઇઝ નો ઓપ્શન ટુ કન્વર્ટ યોર બ્રાન્ચ, બરાબર. જ્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં વિશેષતા અત્યારે એવી છે, સરકારે MHRD AICTE આપેલી, કે જો તમે સિવિલ એન્જિનિયરિંગ મિકેનિકલમાં કર્યું, સોરી, ડિપ્લોમા એન્જિનિયરિંગ તમે સિવિલ બ્રાન્ચમાં કર્યું તો યુ કેન ડુ ડિગ્રી ઇન કોમ્પ્યુટર ઓલ્સો, યુ કેન ડુ ડિગ્રી ઇન મિકેનિકલ ઓલ્સો, બરાબર. તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલમાં કર્યું તો તમે મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલમાં પણ કમ્પ્યુટરમાં પણ તમે BE કરી શકશો. સમજો છો મારી વાત? એટલે તમને ડબલ એક્સપર્ટાઇઝેશન મળી છે, જે સમાજની આજની જરૂરિયાત છે. તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ડિમાન્ડ શા માટે હોય છે કે એક જ જગ્યાએ તમને બધી વસ્તુ મળી રહે.
બરાબર. એમ એન્જિનિયર બન્યા તો વી હેવ ટુ ફીડ નોલેજ ઇન અવર સેલ્ફ એન્ડ પ્રોવાઈડ અવર સ્કિલ ટુ સોસાયટી. બરાબર. આપણે આપણી સ્કિલ છે સોસાયટીને આપવાની, તો મલ્ટી સ્કિલિંગ શા માટે નહીં એમ? તો મલ્ટી સ્કિલિંગ બનવા માટેની જે તક છે એ આ રસ્તે છે. રાઈટ. બરાબર. ઇફ રિક્વાયર્ડ, જો જરૂર હોય વિદ્યાર્થીને, તો એ જે પહેલાંમાં મળતી નથી એમ. એટલે સાચા અર્થમાં આપણા યુથને આગળ વધવા માટે, બરાબર, નાની ઉંમરે એને સોશિયલી અને ઇકોનોમિકલી સ્ટેબલ કરવા માટે, બરાબર છે, જે બેસ્ટ ઓપ્શન છે, બરાબર, એ 10મા પછીનો ઇજનેરીનો અભ્યાસ છે, જે સરળ પણ પડે છે, આર્થિક રીતે માનસિક રીતે પણ સરળ પડે છે, અને એની એક સ્ટેબલ લાઈફ ડેવલપ થવાની શરૂઆત થઈ જાય છે, બરાબર. અને ત્યાર પછી એ જે કરવું હોય, બરાબર, એ ફ્રીલી કરી શકે છે, એમાં કોઈ બાદ નથી, બરાબર. એટલે ગુજરાતની તમે વિદ્યાર્થીને આ સંવાદ કરો છો વાત કરીને, વિદ્યાર્થીઓને આપણે છે ને ટૂંકમાં સિમ્પલ એની જીવનયાત્રા જ બતાવવાની છે, બરાબર. તમારે અમદાવાદ જવું છે ગોંડલથી, તો તમે કયો રસ્તો પસંદ કરશો? વાયા લીંબડી. શા માટે? નેશનલ હાઈવે છે, 6 લેન છે, કોઈ બમ્પ નથી, સ્કોટા સ્ટેશન નથી, ટિકિટ ભાડું ઓછું છે. હવે જવું છે અમદાવાદ જ, બરાબર. તમે વાયા સુરનગર શા માટે નથી જતા? લાંબો રૂટ છે, ફરીને જવાય છે, બમ્પ વધારે આવે છે, સ્ટેશન વધારે આવે છે, ભાડું વધારે છે. તો આપણે લાઈફને સફળ જ બનાવી છે, તો આપણે આવા 11, 12ના લોંગ રૂટ ઉપર શા માટે જવું જોઈએ? બરાબર. એટલે સારા રસ્તે, સ્વીટ રસ્તે, ઇઝી અને સેફ રસ્તે અભ્યાસ કરવામાં મજા છે. અને સૌથી ઉત્તમ વાત તમને કરું ને, તો 11, 12 છે ને, એ આપણે કેવું છે, માધ્યમિક શિક્ષણ છે ને, એનું એ સ્તર છે, એક સ્તર છે, પ્રાઇમરી અને અપર પ્રાઇમરી એજ્યુકેશન, પછી મિડલ એજ્યુકેશન, અને પછી યુનિવર્સિટી એજ્યુકેશન, બરાબર. યુનિવર્સિટીનું ગુજરાતી થાય વિશ્વવિદ્યાલય, પછી સ્ટડી કરવાની કોઈ બીજી કોઈ સંસ્થા નથી, બરાબર. માધ્યમિક શિક્ષણ છે બીજો માળ છે. હવે 10મા પછી 11, 12 કરવું અને માધ્યમિક શિક્ષણમાં જ રહેવું, એના કરતાં યુનિવર્સિટી એજ્યુકેશનમાં સીધા અપર ગ્રેડ ઉપર 3જા માળે જતા રહીએ આપણે, બરાબર. તો 3જા માળે જેને ભણી લીધું છે, બરાબર, એને 2જા માળે તો ઓલરેડી ભણી જ લીધું એવું માની અને ડિપ્લોમા એન્જિનિયરને 11, 12નું સર્ટિફિકેટ બોર્ડ એમનેમ આપે છે. જેમ તમારી પાસે LMVનું લાઇસન્સ હોય, બરાબર, તો તમને સ્કૂટર તો આવડતું જોઈએ ને, બરાબર. એ પેરામીટરથી તમે ડિપ્લોમા એન્જિનિયર થયા છો, તમારે 11, 12 કરવાની જરૂર જ નથી. યુ આર ક્વોલિફાઈડ ફોર ધેટ એમ, એવું માની અને 11, 12નું સર્ટિફિકેટ આપે જ છે. એટલે સાચા અને સરળ રસ્તે યુથને આગળ વધવા માટે આ ઉત્તમ અભ્યાસ છે. અને દુનિયાની હરીફાઈમાં અત્યારે ગુજરાતનું યુથ છે ને, એની પાસે ખૂબ મોટી શક્તિ છે, બરાબર. એને ખાલી જરૂર છે મોટિવેશનની અને સાચી દિશાની. વ્યસન અને ફેશનની અંદર આજનું યુવાન ફસાય છે, બરાબર. અને પછી એનું લાઈફ, મેં તમને કહ્યું એ રીતના ખોટા રસ્તે ડાયવર્ટ થઈ જાય છે અને બેકારી જન્મે છે. યુવાનને અથવા યુવતીને, બરાબર છે, સાચવવાની જવાબદારી પરિવારની બની પડે છે, જ્યારે ખરેખર યુથને એના પરિવારને સાચવવાનું હોય છે. સમજો મારી વાત, બરાબર. ગર્લ્સના જે બાયોડેટા બને એની અંદર તમે 11, 12 કરે અને ગતાનુગતિક BA BCom કરાવી અને બાયોડેટા બનાવ્યો હોય, બરાબર, તો એના માટે જે ઠેકાણા આવે ને એવા જ આવે. આપણે પૂછીએ છોકરીએ શું કર્યું, કે કોલેજ કરી છે, પણ કરે છે શું, તો કે કાંઈ નહીં, રસોઈ બનાવે છે. જ્યારે સિવિલ એન્જિનિયર થયેલી છોકરી ઇન્ટિરિયર ડિઝાઇન થઈ અને પોતાનું એક યુનિટ એને શરૂ કરી દીધું હોય, અથવા એની પ્રેક્ટિસ શરૂ કરી હોય, લાઇસન્સ લઈ લીધું હોય, રજિસ્ટ્રેશન એની પાસે હોય, એના બાયોડેટામાં સિવિલ એન્જિનિયર લખાયેલો હોય, તો એનો ક્રાઇટેરિયા બંધાઈ જાય કે આ છોકરી માટે તો સારો છોકરો જ શોધવો પડે, બરાબર. એટલે આ અભ્યાસ છે ને, એ દીકરીઓ માટે કરિયર છે, બરાબર. અને છોકરા માટે એક એવું શસ્ત્ર છે, અમોઘ શસ્ત્ર, જેમ અર્જુન છે એના ભાથામાં ઘણા શસ્ત્રો હતા, એમાં પશુપાતાસ્ત્ર હતું ને, એ અમોઘ શસ્ત્ર એમ આ પશુપાતાસ્ત્ર છે. આમ જોવા જઈએ તો સમજી શકાય એ ભાષામાં, એવો અભ્યાસ છે. એવા રસ્તે છોકરાઓ સૌરાષ્ટ્રના આગળ વધી રહ્યા છે, એન્જિનિયર બની રહ્યા છે. અને એને ધ્યાનમાં રાખી અને અમને રાજ્ય સરકારે બેસ્ટ કેમ્પસ ઓફ ધ યર અને મોસ્ટ પ્રોમિનન્ટ કેમ્પસ ઓફ ધ 2016, પછી બેસ્ટ એજ્યુકેશનલ કેમ્પસ ઓફ ધ સૌરાષ્ટ્ર, આવા વિશેષ એવોર્ડો પણ અમને આપ્યા છે. અમારો ધ્યેય એવો છે એમ, બરાબર, કે ઇજનેરી શિક્ષણ, ઇજનેરો જોઈએ છે તો સૌરાષ્ટ્રને કોઈ પાસે જવું ન પડે, સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીને કોઈ પાસે જવું ન પડે. મને આજે એવું લાગ્યું કે આ જે પણ લોકો ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે એમને તો એવું જ લાગશે કે કોઈ જીવન જીવવાનું મોટિવેશન મેળવી રહ્યા છે. અને તમે દરેક બાબતને ટાંકીને સમજાવી કે એન્જિનિયરિંગ ક્ષેત્ર શા માટે, એની પાછળ જીવન જીવવાની રીત
ઉંમરના પડાવમાં કમાવાની રીત, દરેક બાબતોને ખૂબ સારી રીતે તમે સમજાવી. અને બીજું કે રિસેન્ટલી જે લોકો 10th કે પાસ કરીને આઉટ થયા હશે અને અસમંજસતામાં હશે કે ક્યાં જવું, કઈ દિશામાં જવું, એ લોકો કદાચ આ ઇન્ટરવ્યૂ જોયા પછી સરળતાથી ડિસિઝન લઈ શકશે. હા, એટલે એ તમે જે ઓબ્ઝર્વ કર્યું એ બરાબર છે. એની પાછળ અમારું પરિણામ છે. સમજો, તમે વિદ્યાર્થીને એન્જિનિયર બનાવી દીધો, ઓકે, પછી શું કરવાનું? એને રોજગારી મળવી જોઈએ, પ્લેસમેન્ટ થવું જોઈએ. એ પ્લેસમેન્ટમાં હવે અવ્વલ છીએ. અમારા જે વિદ્યાર્થીઓની ચેન છે અત્યારે ખૂબ સારી જગ્યાએ સોસાયટીમાં સેટ થયા છે, ઇન્ડસ્ટ્રીમાં સેટ થયા છે. એ તો ખેંચી જ જાય છે, કારણ કે અમારો હેતુ સાચો છે અને સારો છે, વિદ્યાર્થીને એક બેકગ્રાઉન્ડ આપવાનો. અને મારી સાથે એલડી એન્જિનિયરિંગમાં જે માસ ભણતો હતો ને, એ તો અત્યારે આફ્ટર 25 વર્ષ કોઈ કંપનીની, મોટી કંપનીના માલિક બની ગયા છે, મોનિટરી પોસ્ટ ઉપર છે, કોઈ વાઇસ પ્રેસિડેન્ટ છે. મેં સંસ્થા શરૂ કરી ને એટલે એમને બધાને મેલ કર્યા, બરાબર. એ વખતે 2000 ઇજનેરો મારી સાથે હતા, જેનો હું લીડર હતો, બરાબર. એટલે મેં કીધું, ભાઈ આપણે કાઠિયાવાડમાં આ સંસ્થા શરૂ કરીએ છીએ, તો તમારે વિદ્યાર્થીઓને ત્યાં લઈ જવાની તમારી પેલી છે એમ જવાબદારી હું તમને સોંપું છું. તો ખુશી ખુશી મને એમાંથી 1300-1400 રિવોર્ડ મેલ આવ્યા, બરાબર. કોઈ લોકો ફોરેન જતા રહ્યા હતા, પણ અહીંયા જે હતા એના કે ભાઈ આપણે જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે જો આટલું અમારું કામ કર્યું હોય, બરાબર, તો આપણા યુથને સેટ કરવા માટે વી આર વિથ ઇન્સ્ટિટ્યૂટ એમ. રાઈટ. એટલે આ બધી સંસ્થાઓ, આ મારો વારસો, બરાબર. પછી એલડી એન્જિનિયરિંગના જે એ વખતના જે અમારો સ્ટાફ હતો, બરાબર, પ્રિન્સિપલ્સ, ડીન્સ, બરાબર. પછી ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીનો અત્યારનો જે સ્ટાફ છે, એકેડેમિક સ્ટાફ છે, વહીવટી સ્ટાફ છે, એ કુલપતિ, રજિસ્ટ્રારથી માંડી અને બીજી સંસ્થાઓ, બરાબર. આ બધી સંસ્થાઓ અત્યારે છે ને એવી રીતે સંકલિત થઈ અને આ સંસ્થા સાથે ચાલે છે, આપણી એશિયાટિક સંસ્થા સાથે, કે અમારે કાંઈ કહેવું જ નથી પડતું. પ્લેસમેન્ટ માટે વિદ્યાર્થીને તૈયાર કરવાના, તો કંઈ પ્લેસમેન્ટ કોઈ એવી વસ્તુ નથી કે આ તમે લઈ લીધી, 25 રૂપિયાનું બિસ્કિટ લીધું ને આપી દીધું. એના માટે સ્ટુડન્ટના ટેલેન્ટને ડેવલપ કરવું પડે, જે આપણી સંસ્થામાં અમે કરીએ છીએ. અહીંયા ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ ચલાવીએ છીએ, ગેસ્ટ લેક્ચરને ઇન્વાઇટ કરીએ છીએ, ઇન્ડસ્ટ્રીના ગેસ્ટ લેક્ચર આવે, ઇન્ડસ્ટ્રીની જે જરૂરિયાત છે એ સ્ટુડન્ટ સામે મૂકવામાં આવે, સ્ટાફ એને સમજી, બરાબર. અને જે નિયત થયેલો સિલેબસ છે એમાં એક્સ્ટ્રા જે એડિશન કરવાનું હોય, એડિશન કરીને, બરાબર, એને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત માટે પ્રિપેર કરે, એનું જીડીપીઆઈ ઓકે કરાવડાવે, બરાબર. એનું જીડીપીઆઈ છે એને ક્લિયર કઈ રીતે કરવું એની તાલીમ આપે. આપણે અહીંયા ફોરેન પ્લેસમેન્ટ સેલ ચાલે છે સંસ્થામાં, જે આપણી સંસ્થાની વિશેષતા છે, બરાબર. ખૂબ ઓછી સંસ્થામાં ચાલતું હશે એમ. એટલે અમે એ માઇન્ડસેટથી, અને લેંગ્વેજ લેબ કરીને એક સબ્જેક્ટ આવે છે. લેંગ્વેજ લેબની અંદર કમ્પ્યુટર લેંગ્વેજ છે એનું સ્ટડી આવતું હોય છે, નીડ છે, પણ એમાં અમે એડિશનલ કર્યું છે અધર કન્ટ્રીની જે લેંગ્વેજ છે ને એ પણ શીખવાડવાની. ખૂબ ખર્ચાળ હોય છે, બરાબર. જે સંસ્થાની ફી છે એમાં તો અમે શિડ્યુલ ટ્રાઇબ, શિડ્યુલ કાસ્ટ, NTDNT જે વિદ્યાર્થીઓ છે એમને સરકાર ફી સહાય આપે, જેમાં એડવાન્સ ફી અમે લેતા નથી, એને રાહત આપીએ છીએ કે જ્યારે આવે ત્યારે મળી જાય, એટલે એમને શિક્ષણનો ખર્ચ નથી થવાનો. MOSOની અંદર અમે એવું કર્યું છે કે MOSOમાંથી જે ફી મળે એ સંસ્થામાં ભરવાની, બીજી ફી અમને રિલેક્સેશન. કોઈ જ ફી નથી મળતી, એને પણ અમે 66% સુધી ફી સહાય આપી અને એને રિલેક્સેશનથી ભણાવીએ છીએ. એનું 3 વર્ષનો એન્જિનિયરિંગનો અભ્યાસ રમતા 50-60 હજારમાં પૂરો થઈ જાય. ઓલો 12મું 11મું ધોરણ સિંગલ 1 વર્ષ 50,000માં પૂરું ન થાય. જ્યારે 3 વર્ષમાં છોકરો ઇજનેર બની જાય, જેને ફી સહાય મળે છે એને તો એમને ભણવાનું થાય, કારણ કે એને જે અસિસ્ટન્સ મળે છે એમાંથી જ એનું જમવાનું ને રહેવાનું નીકળી જાય, એને ભણવાનું નીકળી જાય. નથી મળતું એને પણ મેં તમને કીધી 15-16,000ની અમાઉન્ટની અંદર ઇજનેર બની જાય એવા મોડ્યુલથી આપણે ભણાવીએ છીએ. આ બધું કરતાં ક્વોલિટીમાં જરાય કોમ્પ્રોમાઇઝ નથી. ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપીએ, વિદ્યાર્થીને બુક બેગ આપીએ, પણ ક્વોલિટીમાં નો કોમ્પ્રોમાઇઝ. જે પીરસવાનું છે તો પીરસવાનું, રાઈટ. કારણ કે આ શરૂ એના માટે કર્યું છે. આપણો મુખ્ય ભાવ જે છે, બરાબર, એ સોસાયટીને શિક્ષણથી સેવા આપવાનો છે, બરાબર. એટલે આ બધું કરતાં ક્વોલિટી એજ્યુકેશન, પ્લેસમેન્ટ, લેંગ્વેજ લેબ, વિશિષ્ટ લાઇબ્રેરીઝ, સરસ મજાની અપગ્રેડેડ સાધનોવાળી લેબોરેટરીઝ, કારણ કે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતને પહોંચી વળવા માટે, બરાબર, જે જરૂરી છે ઇન્ડસ્ટ્રીને એ આપણે એને શીખવાડવાનું છે, બરાબર. એટલે આવો સાચા અર્થમાં લાયન, એમ એશિયાટિક નામ એમને નથી આપ્યું, બરાબર. એશિયાટિક લાયન એ સમગ્ર વિશ્વમાં ભારતની અસ્મિતાનું પ્રતીક છે. તો આપણો ઇજનેર છે ને સાચા અર્થમાં લાયન બનીને સમાજમાં જવો જોઈએ, એમ સિંહ જેવો. એમ એ કંઈ ગુણ એના નબળા હોવા જ ન જોઈએ. એવું ખમીરવંતી એની જે બુદ્ધિ છે એ બુદ્ધિથી સમાજનું નેતૃત્વ કરવો જોઈએ અને સમાજમાં સિંહ તરીકે ઓળખાય ને એવો એશિયાટિક લાયન બનીને જવો જોઈએ. આવી ક્વોલિટી પીરસીને, આવી ફેસિલિટી આપીને, આવી અસ્મિતાથી એને ભણાવીને અમે ટૂંકમાં વિદ્યાર્થીઓને એન્જિનિયર બનાવી અને સમાજમાં મૂકીએ છીએ. થેન્ક્સ અ લોટ ગોપાલભાઈ.
આઈ હોપ કે જે લોકો છોકરાઓ આ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે એ ખૂબ આમાંથી જીવનમાં પણ પ્રેરણા મેળવશે. અને આપની સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. અગેન થેન્ક્સ અ લોટ. ધન્યવાદ.